વર્ણિવે સરમણી દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે. સ્વામિનારાયણ હરે. જેમાં વન જનને વાલું વનજી, તેને વસતા વસ્તીએ માને નહીં માનાજી. ફળ દળ ફૂલ ખાય નિશ દીનાજી. અતેરસ સરસ પણ ન ભાવે ભોજનજી. ભોજન તેને કેમ ભાવે જેણે ખાધા કોઠ કરી ખાત. ઉપર ખાધી આંબલી તેણે અંબાઈ ગયા છે દાંત. જેની વિષય કોઠામાં વૃત્તિ વળગી અહમ મમતા રૂપ ખાધી આંબલી. તેને ગોળ સારો કેમ લાગશે કેમ કેસે સાકર ને બલી. તેમ ભોગવ્યા સુખ જેણે ભૂમિના તેથી અધિક સુણ્યા અમરેશના. તેને પામવા પામર નર સહે છે દુઃખ હંમેશના. વાલા ભક્તજનો, સાર સિદ્ધિ ગ્રંથ ચોથું કડવું એમાં સાર વસ્તુ ભગવાનને બતાવવામાં આવી હતી. પણ જીવનું અજ્ઞાન એ એવું છે કે ભગવાનને બહુ પ્રકારના સાધને કરીને રાજી કરી અને છેલ્લે તો પાછો આ સંસારના આ ભવના સુખ જ ઈચ્છે છે. ભગવાનને એને બનાવી દીધા સાધન. ખરેખર આ જગત છે એ સાધન હતું આપણા માટે. હાથ પગ નાક કાન દેહ સંસાર અને સાધ્ય હતા ભગવાન.
એને બદલે ઉલટું શું થયું? ભગવાન થઈ ગયું સાધન અને સંસાર થઈ ગયો સાધ્ય. આ ઊંધું થઈ ગયું. નથી લાગતું આ ભક્તિનો માવરો વધી ગયો એનું કારણ? નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સંસારની આસક્તિએ ભર્યા જીવ એ ગમે ત્યાં જાય પણ આખીર એની નજરમાં તો સંસાર જ રહે છે. હા, એટલો ફરક પડે કે અહીંના મહાત્મા ને અહીંના ભગવાન કંઈ કામ નહીં કરતા, એટલે થોડેક દૂર જાય તો પૂનમ પૂનમ ભરી ફરક આટલો. ત્યાં આપણું કાર્ય સિદ્ધ થશે. આવા સ્વામી કે જીવ છે કરી કરી મહેનત કરી અને આખીર તો માંગ્યા આ નાશવંત શરીરના સુખોને. જેમ વનજનને વાલું વનજી તેને વસતા વસ્તીએ માને નહીં મનજી. વનમાં કાયમ રહેનારા જીવને વસ્તીમાં મન ક્યારે માનતું નથી. એમ સંસારના ભોગને ભોગવી ભોગવી આ જીવની દશા શું થઈ છે? જેમ કોઈ બહુ આંબલી ખાય અને દાંત અંબાઈ ગયા હોય, હારી પેટે ખાધા પછી અંબાઈ ગયેલા દાંતમાં કોઈ કાંઈ સારી બીજી વાનગી આપે ને તોય પણ ઈ ખવાય નહીં. આવું થાય. સંસારના વિષયના સુખને ભોગવી ભોગવી આ જીવે એવી સંસારના સુખરૂપી ખાટી આંબલી ખાઈ લીધી કે હવે એને ભગવાનના સુખની વાત પણ જલ્દી ગળે ઉતરતી નથી. એક મહાત્માની પાસે એક યુવાને આવી અને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, તમે આ બધી ભગવાનની વાતો કરો છો, ભગવાનના સુખની વાતો કરો છો, ભગવાનને તમે જોયા છે? સંતે કહ્યું કે ભાઈ જોયા તો નથી, પણ જેને જોયા છે ને એ કઈ ગયા છે. તો કે એવી વાતમાં રસ નહીં. કે આપણે જોયા હોય તો વાત હાજી, તો કે ભાઈ બધી વસ્તુ એ આપણી પાત્રતા પ્રમાણે આપણને દેખાય. સાંભળવાથી પણ માણસ પાત્ર બને અને પછી એ સુખને પામી શકે છે. તોય ઓલાને ગળે ન ઉતરી એટલે સંતે સમજાવ્યું કે આ જગતમાં પણ શેરીના 10-20 કૂતરા હોય ને, એક કૂતરો ચોર ભાળી જાય અને એ ભસવા લાગે ને તો શેરીના બીજા 20 બહુ બહુ કૂતરા ભૂસવા લાગે. ક્યાં બધાએ ચોર જોયો તો? પણ એને એની નાત ઉપર વિશ્વાસ છે, એને એની નાત ઉપર ભરોસો હતો કે ભાઈ આને કાંઈક ભાળ્યું છે એટલે બસે છે. એટલે આપણી જવાબદારી, આપણી ફરજ એ છે, આપણે વફાદાર આ શેરીના છીએ, શેરી આપણને રોટલા આપે છે, તો આપણે પણ બસીને ગામને જગાડવું જોઈએ. એને એની નાત ઉપર વિશ્વાસ છે. એમ સંત કે અમને અમારી નાત ઉપર વિશ્વાસ છે કે અમારા બ્રહ્માનંદ સ્વામી, અમારા ગુણાતીતાનંદ સ્વામી, અમારા ગોપાળાનંદ સ્વામી, અમારા મુક્તાનંદ સ્વામી, નરસિંહ મહેતા, ધ્રુવ, પ્રહલાદ એને ભગવાને ભાળ્યા છે, ભગવાને અનુભવ્યા છે, એટલે એ બસે એટલે અમે બસી. અને પાત્રતા આવશે પછી તો એ પણ મળશે. આપણે પહેલા અમેરિકા જોયું હતું, સાંભળ્યું હતું કે ત્યાં આમ છે ને તેમ છે ને, તો કેવી ઈચ્છા જાગી. તે પાત્ર બનાવવા માટે નથી પરીક્ષા આપવી પડતી? હમણાં જ આમને બાબો ગયો, પરીક્ષા આપી, 40-50 લાખ રૂપિયા. આ તો સદર હોય ને તો વાંધો નહીં, બાકી તો લોન લઈને પણ જાય છે. અહીં નિષ્કુળાનંદ સ્વામી કહે છે
કે જેમ અમલ પીધા, જેમ આ ભૂમિના સુખને સાંભળ્યા તો એમાં દોડ દીધી, ઓછા પડ્યા તો અમરાપુરીના સુખ સાંભળ્યા તો પછી હવે સાધન કરી અને સ્વર્ગને પામવા માટે. પહેલા તો રાજા મહારાજો કરતા જ હતા ને. મોટા ચક્રવર્તી રાજાને એમ થાય કે ઇન્દ્ર જેવું તો આપણે નહીં ને, તો તપસ્યા કરે. ઇન્દ્રને ચિંતા થાય કે મારું રાજ લઈ લેશે. એમ આપણે તો હવે સ્વર્ગના દરવાજા તો વર્ષો પહેલા બંધ થઈ ગયા, પણ આ કેનેડા ને અમેરિકાના ને એ બધા ખુલ્લા છે. અને મહેનત કરી 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 ત્યાં બહુ સુખ છે, પણ ત્યાંના લોકોને પૂછીને તો ખબર પડે. અહીં આપણે કરકસર કરીને જેટલું બચાવીએ ને એટલું ત્યાં કરકસર કરીને બચાવે. ત્યાં જે લોકો મહેનત કરે છે એટલી અહીં મહેનત કરીને તો જલસાથી જીવી શકાય એવું છે. ત્યાં બચારો 20 વર્ષ મહેનત કરે ત્યારે એને ઘરનું ઘર થાય. અહીંયા 10 વર્ષમાં તમારે ઘરનું ઘર થઈ જાય કરકસર કરીને કરો તો. એ કરકસર કરી હોય 14 કલાક 18 કલાક મહેનત કરી હોય, ખાલી ખાવાનો હુવાનો એ પણ 5 કલાકનો ટાઈમ માંડ કાઢે, ત્યારે પૈસા બચે છે. અને જે ઊંચી પોસ્ટ ઉપર છે એને તો ત્યાંય લીલા લેશે, તો અહીં ઊંચી પોસ્ટ વાળાને તો અહીં લીલા લેશે. હાંજ પડે ને પેટીયું ભરીને ઘરમાં પહોંચે છે. નથી બંગલાવાળા મોટા મોટા રૂપિયા અહીંયા છાપે છે. બાકી જે મહેનત કરી અને ઊભા થાય છે એ તો ત્યાંય હરખું ને અહીંયા પણ હરખું. બિઝનેસમેનો છે તો એને અહીં હરખું, કાંઈ નવું છે નહીં, પણ એક પ્રકારનો લોભ જાગ્યો. બાકી સરવાળે જોવા જાવ તો બધું હરખું છે, કાંઈ ફરક નથી. એટલો ફાયદો કે અહીંયા ટાંટિયા ખેંચવાવાળા જાજા મળે ને ત્યાં એ નથી. હવની હવ રીતે મહેનત કરો અને હવની રીતે ખાઓ. પણ સામે અહીં કને 5 ટાંટિયા ખેંચનારા છે, પણ સાહેબ 95 તમને ઊંફ અને પ્રેમ આપનારા છે. કદાચ 5 હોય 100% માની છે, પણ 95 તમે સંકટ સમયે તમારી પડખે ઊભા હોય. કેમ છો ભાઈ પૂછનારા હવાથી સાંજ સુધી 50 જણા મળે, 5 જણા મોઢું બગાડે, પણ 5 જોઈને આપણને રખાય 25 જણા. બાકી ત્યાં કાંઈ નહીં, હવની દુનિયા, કોઈને કાંઈ નહીં. તો નુકસાન છે તો સામે લાભ પણ ઘણા છે. અહીં કને થાક્યા ભૂખ્યા તરસ્યા આવ્યા હો અને ઘેર પહોંચો એટલે પ્રેમથી બોલાવે, આવો બેટા, લે જમી લે, ફોન કરે કે શું બનાવું ભગત, પૂછે. આનંદ છે ને સંસારનો. તો પછી તમારે કેવું પડે કે તમને ઠીક લાગે એ બનાવો. એમાંય તમે એમ કહો આ બનાવો તો કે મેં તો પલાળી નાખ્યું છે ઢોકળાનું, એટલે ખમણ તો કાલે કરશું. આ તો ખાલી આનંદ કરવા. પણ જે છે, જેને જીવતા આવડે છે ને અહીં પણ મોજથી જીવે છે. બાકી ત્યાં પણ કાંઈ નવું છે નહીં સાહેબ. પણ માણસની વૃત્તિ એવી કે એ જે સ્થિતિમાં હોય એના કરતાં એને આગળનું દેખાય એટલે અસંતોષ એને વધે છે, અને એનું જેને દુઃખ છે. બાકી તૃપ્ત તો આ ભવની અંદર મોટા મોટા ધંધા ને બિઝનેસ વાળા અહીંયા નથી ને ત્યાંય પણ નથી. એટલે એક સૂત્ર આપ્યું, સંતોષી નર સદા સુખી. જીવતા આવડે તો બધે મોજ છે. 5 કૂતરા બસતા હોય તો હાથી પછી એની ચિંતા ન કરાય, એને તો ગજગતિ ચાલે, હાલ્યું જો. પણ આ સંસારની આસક્તિઓ નિષ્કુળાનંદ સ્વામી કે એને દોડાવે છે, વધારે માથે ભાર ઉપરાવે છે. આ યુપી બિહારના અહીંયા ગુજરાતમાં આવે ને એટલે એને એમ લાગે અમે અમેરિકામાં આવ્યા એમ. આખો દાડો મહેનત કરી કરી સાંજે 400 રૂપિયા મળે ને પછી ભલે કોથરી પીને પૂરું કરી દે, પણ એમ માને કે આહા 400 રૂપિયા રોકડા. આપણે તો અહીંયા સાંજ પડે મહેનત કરીએ તો 100 ને 120 રૂપિયા મળે છે,
ત્યાં તો 4 ગણા. એમ આપણા વાળા આમ જાય અને ત્યાં કે ઓહો ત્યાં તો 70 રૂપિયા ડોલરના ભાવ. અહીં તો લાખ પગાર હતો ત્યાં સીધા મારા બાબાને 4 લાખ થઈ ગયા. એટલે આવું રહેવાનું. જ્યાં સુધી સંસારની આસક્તિઓ છે ત્યાં સુધી જીવની દોટ ક્યારે છૂટવાની નથી. એક સુથારને રાજાએ કહ્યું કે માંગો માંગો. તો રાજા કે એ કામ કરો ને, એ હોનાનો રંધો, હોનાની કુવાડી, આવું 4-5 ઓજાર હોનાના આપી દો ને. કે પણ શું કરશો? તો કામ તો આજ કરીશ, પણ હોનાનું હોય તો વટ પડે ને. આપણે બધું આમ વટમાં જ છીએ, બીજો કાંઈ છે નહીં. જે છે એ વટમાં છે. બાકી હુવા માટે એક સરસ મજાની 6x3ની પથારી, ખાવા માટે શેર બશેર અન્ન, રહેવા માટે એકાદ ઓરડો, બીજું કાંઈ નહીં. સુખ ક્યાં છે? જરા અંતરદ્રષ્ટિ વિચાર કરીને. અરે ભાઈ 15 BHK નો બંગલો હોય પણ એકલા હોઈએ. હું વિદેશની સ્થિતિ બતાવું છું. એકલા હોઈએ કેટલું સુખ. અને 2 BHK હોય ને 5-7 જણા, એ ઘરમાં ભર્યો ભાદરો સંસાર હોય. કેમ છો? આવો આવો, બેસો બેસો, ખાઓ પીઓ, આજે શું બનાવશું, આજે શું ખાશું. હે એ જે 2 BHK માં જે આનંદ હોય ને, એ 10-12 મકાનો હોય ને એમાં પછી એકલા એકલા એ શમશાનમાં ફરતા હોય. એમ જે હું સાંભળું છું એ કહું છું. આવી દશા. મોટા મોટા મકાનો પણ પતિ પત્ની, સવારમાં પતિ એના ટાઈમે નીકળી જાય, પત્ની એના ટાઈમે નીકળી જાય. હવની શનિ રવિ રજા હોય તો એ ઘસઘસાટ, ઓલાના બેડમાં હોઈ જાય, ઓલાના બેડમાં હોઈ જાય. આ સ્થિતિ. પછી કે 2 જણ કમાઈને તો જ ચાલે. મેં કીધું ઇન્ડિયામાં એકલો કમાઈને 5 જલસા કરે છે. સારું ને, 2 કમાઈને 1 ટાબરિયાનું પૂરું માન થતું હોય, અહીંયા 1 કમાઈને 5નું પૂરું થતું હોય તો જલસો નથી. પણ જીવને આસક્તિ સંસારના સુખોની, વટ પાડવાની વાત. પછી બ્રાહ્મણને પૂછ્યું, બોલો બોલો, માંગો માંગો. કે તો કે એકાદ હાથી આપી દો ને. તો શું કરશો? એ ઊભી બજારમાં હાથી ચડીને ભિક્ષા માંગીશ. હાથી ચડીને ભિક્ષા માંગીશ. પણ મૂળ ધંધો છોડવાનો નહીં. આપણે બધાને આ છે મૂળ. આપણે જે ઘસાઈએ છીએ, જેમ હેરાન થઈ છીએ, એ તો એમનું એમ રે, ખાલી આપણો વટ પડે. અમારે તો બંગલો, હા અમારે તો હારામ ફોર્ચ્યુનર ગાડી, અમારે તો વટ પડે. બાકી બીજું કાંઈ નહીં. અરે વટમાં વટમાં તો આમ છોલાઈ ગઈ જિંદગી આમને આમ. અને એમાં ને એમાં આ ભાવ પૂરો થઈ જાય ભાઈ, કાંઈ ખબર પડતી નથી. કાળ આવીને ઊભો રહી જાય અને એમ કે હાલો હવે. એ પણ આટલું બધું વસાયું, આટલું બધું ઊભું કર્યું, એનું શું? તો કે એ તો મૂકીને જવાનું. હરિભજન કેટલું કર્યું એ કે, પ્રભુ ભક્તિ નિષ્કામ પડે કેટલી કરી, એ તો તે બધું માંગી માંગી લીધું છે. તારી માળાઓ, તારી ભક્તિ બધું માંગી માંગીને મંગલા બનાયા. હવે તો એ માળાનો વેપાર થઈ ગયો પૂરો, હિસાબ ચૂકતે થઈ ગયો બધો. તારા જીવના માટે હજી કાંઈ થયું નથી. એટલે આ સાર સિદ્ધિ ગ્રંથ છે ને, એ ખરેખર આ ભગવાનના ભગતને કામ આવ્યું. આ છે જીવના હૈયામાંથી સંસારની આસક્તિઓ તોડાવવા માટેનો આ ગ્રંથ છે. સ્વામી આગળ કહે છે, જેમાં અમલ પીધા કલના છે, તો એ અંતરે જાણે અધિક પીવું. આવ્યું ડુલપણું તે નથી દેખતો,
એમ અતિશય ફૂટી ગયું હૈયું, થોડી ઉપાધિ પણ નથી ઠેકાણું, ઘણી ઉપાધિ કેમ ના ગુંચવશે, સુકુરણ ઉતરે સમર્થ નથી તો કેમાં ઉતરશે રણ જારે વસે. થોડોક અમલ એટલે અફીણ પીવે અને એનો એટલો કેફ ચડે ભાન રહેતું નથી, તોય જાણે હજી વધારે પીવો લ્યો. આ થોડીક આસક્તિઓ પણ ભૂખા કાઢી નાખે છે, શાંતિથી જીવા દેતી નથી. તો એમ ઈચ્છે છે કે આખા ભવની હું લઈ લઉં, ટેન્શનનો પાર નહીં, રાત્રે ઊંઘ આવે નહીં, ગોળીઓ ખાઈને ઊંઘ લેવાની. તો એ કે હજી થોડાક અહીંયા કને ધંધો નાખ્યો હોય તો સારો હાલે હો. અહીં ભાઈ આમાં શાંતિ નથી. પણ અમુક હરિભક્તોની રીત મને બહુ ગમે. આ ભાવિનભાઈ ને બંને ભાઈઓ છે હર્ષદભાઈ, એક જ સ્કીમ કરવાની, એક પૂરી થાય કમ્પ્લીટ થાય પછી જ બીજી બનાવવાની, ત્યાં સુધી પલાળવાનું જ નહીં. અહીંયા માન ભજન થાય છે, શાંતિથી જીવાય છે, ને પાછું બે જગ્યાએ દોડવા ક્યાં જઈએ. મને વાત કરતા હતા, એક સ્કીમ કરવાની, એ કમ્પ્લીટ થાય પછી બીજી સાઈડ ખોલવાની, ત્યાં સુધી શાંતિથી જેમ મસ્ત રીતે જીવી છે. કાકા બાપાના બંને ભાઈઓ છે, પણ કોઈ એમ ન કહી શકે કે આ બે સગા ભાઈઓ નહીં હોય. સગા ભાઈની જેમ રહેવાનું, છોકરા પરણાવા જેવા થઈ ગયા. ઘણી વાત કહેવાય ને, પરિવાર બધાનો એક સાથે રહેવાનું. નહીં તો કાકા બાપાના ભાઈઓ, સગા ભાઈઓ પણ નથી રહેતા. થોડા દિવસમાં કે મારે જુદું થવું છે. કેમ? તો મારો ધણીનો પગાર ₹1,00,000 ને એનો ધણી 20,000 રૂપિયા લાવે છે. એ ઉપાધિ ને ધણીના વેપાર થઈ જાય આમાં. એટલે અમને એમની જોડે ન ફાવે કે, અને ખર્ચા તો બેયના હરખા પાછા. લે તારો ધણી ક્યાં કમાય છે? હવે આમાં શું સુખ છે જીવનમાં? એ સમજ આવી, એ વિશાળતા આવે તો બધું હરખું હાલે. જીવતા આવડે એને તો અહીં પણ મહાસુખ છે, નથી આવડતું ને એને તો કાયમ ખેંચતાણ હારે. એવા અનેક પરિવારો આજે છે સત્સંગની અંદર. નહીતર એકના એક દીકરા કે મારા મમ્મી પપ્પા જોડે નથી રહેવું, લ્યો એકના એક હોય. પણ આપણે સમજાવી કોણ સાચવશે તારા મા બાપને? તો કે એમનો સ્વભાવ પણ કેવો સુધરતા જ નથી. હવે આને હું સમજાવું? એટલે આવી બધી આ સંસારની પંચાતો, તોય પણ આપણે કેવા ડાયા, ગમે એમ કરીને છોકરાને થોડુંક વિદેશ મોકલી, ભલે 2 વીઘા કાઢી નાખવા પડે. અરે ખાસો હું માટે કાંઈક માપ મારો, એને માથે નાખો, એને જે કરવું હોય તે એ કરે. તમે તમારા ભવિષ્યનું વિચાર કરો, બેયનું કરો. તમારું ગડપણ હે, તમારે બીજાની ગરજે ન જીવવું પડે એટલું અત્યારના સમયમાં બધાએ પોતાના હાથમાં ચાવી રાખજો. એટલે આમ જુડો આખો પકડીને માથે ભાર લઈને વાત નથી કરતો. અને સાથે સાથે એવું ભજન ભક્તિ સત્કર્મ કરજો કે મર્યા પછી પણ આપણને બીજા ભવમાં બંગલો તો મળે, ધામ ન મળે તો કાંઈ નહીં. કાંઈક તો સુખથી જીવી શકીએ એટલું તો કરવું ભાઈ. આ એવો અત્યારે સમય ચાલે છે, હાવ નિષ્કામ ભક્તિ ઘરમાં ન કરવી. જ્યાં કરવા જેવી છે નિષ્કામ ભક્તિ ભગવાનને અર્થે, પોતાના જીવને અર્થે, ત્યાં નિષ્કામ ભક્તિ થતી નથી. અને ઘરમાં હાવ નિષ્કામ ભક્તિ હોય કે આપણે તો કોઈ આશા જ નહીં. તો પછી રાખજો બાપુ, બીજું શું. એક તો આ સંસારના હળવા જે કઈ સુખો છે એને પણ પચાવી શકાતા નથી, તો વધારે ઉપાધિઓ માથે લેશે તો કઈ રીતે ઉપાધિ માથે લેવાશે? એના માટે મોટા સંતો એક બહુ સુંદર દ્રષ્ટાંત આપતા.
કે એક ડોશીમાં હતા, ખાવા મુઠ્ઠી ધાન જોઈએ એટલે છાણ વાસીનું કરી અને પોતાનો નિર્વાહ કરતા. પણ છાણ વીણવા બજારમાં જાય એટલે યુવાન દીકરીઓ હોય એના હાથમાં પોદળા આવવા દે નહીં. રાજાને દયા આવી. રાજાએ કીધું કે માજી, તમે આટલા હેરાન થાઓ છો, આ ગઢપણમાં તમારે પોદળા માટે દોડવું પડે તો કંઈક મારી પાસે માંગો. રાજા કે ઓલે ડોશીમાં કે રાજા જો રાજી થયા હો ને તો એક કામ કરો, આખા ગામમાં મનાઈ હુકમ કરી દો કે કોઈ આ ગામની બધું ધણ જ્યાં ઊભું રહેશે એનો કોઈ પોદળો લેવા આવવું નહીં, એકલી ડોશીનો અધિકાર, કોઈ આવું નહીં. હવે શું થાય બોલ? આપણા બધાની આ ડોશી જેવી જ દશા છે. ભગવાને ખૂબ કૃપા કરી, એવો સારો સાનુકૂળ સમય આપ્યો છે ને, એવો પ્રભુ ભક્તિ કરી શકી એવો સમય આપ્યો છે. ભલે હું માનું છું કળિયુગ આવ્યો છે, ખરાબ છે, સ્વાર્થી સમાજ છે, તો એની કંઈ હાયવો કરે કે પાર ન થવાય, એને સમજી જ રખાય. એનાથી કંઈ સંબંધો બગડવાની વાત નથી, એને સમજી અને આપણું કરી લેવાનું હોય. હું તો એ કહેવા માગું છું. બાકી કંઈ સંબંધો તોડી નાખવા, કાંઈ કરવું નહીં કોઈના માટે, એવી વાત છે નહીં. સમજીને હાલવું, જેથી કરીને પાછળથી પશ્ચાતાપ થાય નહીં. પછી જેવી હાથમાં માળા લઈ અને છોકરાને ધ્યાન થવા માંડે કે મારો મને છેતરી ગયો, મારો પેટનો જ મને પેટમાં લાત મારી ગયો, આવું પછી હાયવો ન કરવી પડે. જે અત્યારે અમારી પાસે ઘણા આવીને હાયવો કરે છે, એટલે થોડુંક તમને આગમચેતી અગાઉથી કહી દઈશ. સમજીને ચાલો, પોતાના જીવનું કલ્યાણ કરો. તો ડોશીએ માંગીને માંગ્યું શું? ઘસારો માંગ્યો, આખા ગામના પોદળા ઉપાડ. હવે નવરી પડે? પહેલા તો 2-4 પોદળા લઈ છાણા થાપી વેચી એ સૌખે ભગવાન ભજતી હતી, પણ હવે તો આખા ગામના પોદળા ભેગા કરવાનું થયું. એટલે પછી હું શાંતિથી સુખેથી બેસી શકે? જ્ઞાતિદાનંદ સ્વામી એક વાત લખી છે કે અસંતોષ માણસને કેવો દોડાવે છે. 99ના ધક્કા ઉપર વાત કરી છે. એક બહુ મોટા શેઠ અને શેઠાણી, રાહત દાડા શેઠ મહેનત કરે, શેઠાણીને એમ થાય હવાર પડી નથી, તૈયાર થઈને ભાગ્યા નથી. અરે આ તો ઓલી ગાડી ઉતરવાની છે, આ તો અહીં કાને આમ ઉતરવાનું છે, આ તો અહીં કાને એમને મળવા જવાનું છે. શેઠાણીએ કીધું કે મુવા રૂપિયા તમારા, હવાર પડી હતી હાંજ હતી, હાંજે આવો તો લઈ કોમ્પ્યુટર લઈને બેસી જાઓ છો, હિસાબ કિતાબમાં બેઠા રહો છો, એ શાંતિથી જીવતા નથી. ધન્યવાદ છે આપણી બાજુમાં આ જો હાવ ઝૂંપડપટ્ટીમાં પણ કેવા હાંજ પડે ને ભેગા બેસીને રોટલા ખાય ને બાર ખાટલે બેઠા હોય ને અલખ મલખની વાતો કર્યા કરે. કે સુખી તો આ છે કે આપણે નથી. એ તો કે દેવી એને 99નો ધક્કો નથી લાગ્યો ને એટલે સુખી છે. બાકી તો આપણે બધાને એવું જ છે કે 99નો ધક્કો વાગે ને પછી જ આપણી ઊંઘ હરામ થાય છે. તો કે ના હોય એવું તો કે બતાવી દઉં. અને એક દિવસ સવારે 99 રૂપિયાની કોથળી એ ઘરમાં ફેંકી અને બાઈ માણસને હાવણી વાર્તા વાર્તા એ કોથળી હાથમાં આવી. ગણ્યા તો રોકડા 99 રૂપિયા. પતિ પત્ની બહેન કે હે ઈશ્વર કૃપાથી 99 રૂપિયા મળ્યા છે, આમાં એક હોય ને તો 100 થઈ જાય. કે એક હોય તો 100 થઈ જાય, પણ એક ભેગો કરવો કેટલો કે આપણે કઠણ છે. એ આપણે એક ટાઈમ ખાવાનું કરી નાખી અને હવે 2 જણા મજૂરી જઈએ, થઈ જશે? કે મહિનામાં તો થઈ જશે, બચી જશે. 1 મહિના સુધી 2 જણાએ એક ટાઈમ ખાવાનું નક્કી કર્યું અને એમાંથી થોડું થોડું બચાવતા 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 100 પૂરા કર્યા. પછી કે જો આ તો મરણ મૂળ્યો અને ફિક્સ કરી દો. બીજા આપણે જો મહેનત કરીએ ને તો બીજા 100 થાય. બીજા 100 કરવા માટે થઈને મંડ્યા. નિષ્કુળાનંદ સ્વામી કે જીવ માત્રની આ દશા છે. ધક્કો વાગે પછી માણસ દોડ 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 કર્યા
હા કરે છે, હજી ભેગું કરું, ત્યાં એનો સમય આવી જાય છે. જાણે પેશી ઊંડાણમાં તળે ઝડપીને તરસાત જું, પણ બહુ દુઃખ છે બાર આવતા, તે પણ તપાસ્યું ગજું. જાણે ઊંડા સમુદ્રમાં પહેી અને ત્યાંથી મીઠું પાણી પીવું, પણ ત્યાં સુધીમાં તો તારું પૂરું થઈ ગયું હશે. એક રાજાએ એક માણસને કીધું કે બોલ તારે કેટલી જમીન જોઈ છે, તારે જોઈએ એટલી જમીન આપું. તો મહારાજ કેટલી આપશો? તો કે હવાનો સૂરજ ઉગે અને હાથમે ત્યાં સુધી જેટલું તું દોડીને લઈને એટલી જમીન તારી. તારે બાયડી છોકરાને રહેવા જોઈએ ને, આટલી આપું. તો કે તો વાંધો નહીં, બુકા કાઢી નાખું. તે સવારથી ચાલવાનું ચાલુ કર્યું, દોડ્યો જ જાય. બપોર થયા તો હજી થોડુંક દોડ લો ને વળી જઈશ પાછો. દોડ્યો ત્યાં 4 વાગી ગયા. એને એમ થયું કે હવે ઘણું 2-3 વીઘા કપાઈ, 2-3 કિલોમીટર સુધીની જેટલી આવે એટલી આવી ગઈ છે. હવે પાછો વળું હો નહીતર પાછું. અને ફરી પાછો વળ્યો, ભૂખ્યો અને તરસ્યો, દોડતા એ પાછો જ્યાં આવ્યો ને ત્યાં સંધ્યા થઈ, પણ થાક ભૂખ અને તરસે ત્યાં આવી અને લેટી પડ્યો. પ્રાણ પંખેરું ઉડી ગયું. રાજાએ કીધું કે આને આટલી જ જગ્યાની જરૂર હતી, આ ખોટો દોડ્યો. જગ્યા આટલી જ જરૂર હતી, બાકી આમ તો આખો દાડો દોડ્યો છે. માણસ માત્રની આ દશા છે. આટલી જ જગ્યા જોઈ તોય દોડ કર્યા કરે. છતાં આપણે તો ડાપણ કર્યો કે આપણે તો બહુ ડાયા, આપણે તો આમાં આવી જ નહીં. આપણે હાવનું તપાસીએ, અમારે એવું જ છે, તમારે પણ એવું છે. બેયની ખાલી રીત ભાત જુદી છે. પણ જેને એવું નક્કી કર્યું હશે કે કાંઈક સારું રહેવા ઘર હે, થોડુંક કરી અને ભજન કરી લેવું છે, આવો જેનો ટાર્ગેટ હશે ભગવાન બધાનું બધું પૂરું કરી દે. પણ જેને હવે ટાંટિયા ટૂંકા પડે છે બધી જગ્યાએ, તો એનો કોઈ પાર આવે એમ છે હે નહીં. આઘા પગ પરઠતા હૈયે કરવો નહીં હુલાસ, આગળ સુખ કે દુઃખ છે તેનો કાઢવો તપાસ. આગળ સુખ કે દુઃખ છે એની તપાસ કરી અને પછી જ એટલી દોટ મૂકવી. ત્યાં સુધી દોડવું નહીં ભાઈ. એક પગ મૂકી એટલે વિચારવું, આ પગલું મને સુખ આપશે કે દુઃખ આપશે, એવો વિચાર કરી અને પછી પગ મૂકવા. તેમ વિષય સુખની વાટે ચાલતા વિચારે જોવી જનવાટ, કઈક વાર સુખ પામ્યા લાખો લેખે લાગી લાત, માટે વાટ એ મૂકવી ન ચૂકવી આવી આપડ, નિષ્કુળાનંદ કહે નાથના સેવવા ચરણ કમળ. માટે વિશેષ સુખની વાટે ચાલતા પહેલા વિચાર કરવો કે કેટલી વાર આ સુખને પામ્યા અને કેટલા ધક્કા વાગ્યા. માટે એ વાટનો રસ્તો મૂકી અને આ પળ સ્વામી કે જે મળી છે ને, તો એનાથી ભગવાનના ચરણ કમળને
સેવી લેવા, હરિ ભજન હરિ કથા વાર્તા કરી લેવી, પણ સમજાઈ જવું જોઈએ. જેટલા રૂપિયા ગણવામાં રસ છે ને એટલો માળા ગણવામાં રસ પડે તો સમજાણું કહેવાય કે ના ભાઈ આજ તો આટલું ભજન સારું થયું, આજ આટલા સારા રૂપિયા મળ્યા, બરાબર ખુશીની વાત છે, પણ સામે ભજન ઘટ્યું તો નુકસાનનો ધંધો છે. ભજન વધે અને આ બધું ભલે જે મળે તે તો બે ભગવાન હાચવે. અને આ સમય તો ભગવાનની બહુ દયા છે. ભગત ભજન કરે ને ગુણાસ્વામી કહેતા મોતિયાના લાડવા ભગવાન નાખે. એક વાર વિશ્વાસ મૂકીને કરવા તો મંડો ભાઈ, ભગવાન બધું પૂરું કરે જ છે, પણ વિશ્વાસ મૂકવો કઠણ છે. પછી એક વાર તો ભગવાન પરીક્ષા કરે એટલે મારા હેઠી મૂકીને દોડવું પડે, પણ એ સમય જે નીકળી ગયો તો એને તો ભગવાન મોજે મોજ કરી દે. માટે નિષ્કુળાનંદ સ્વામી કે આ વિશેષ સુખની વાતો છોડવી, જન્મો જન્મ બહુ પ્રાપ્ત કર્યા, સમય આવે બધું છોડ્યા, હવે હરિભજનની વાટ પકડી લો. સહજાનંદ સ્વામી મહારાજ. સાત 369 369 हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे हो जी, हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे हो। ये 4 दिन के चांदने में ते 4 दिन के रहा, 4 चांदनी बीते आगे बहुत अंधेरा, समझ नर हरि बिना कोई न तेरा रे हो जी, हरि बिना कोई न तेरा समझ, हरि बिना कोई न तेरा रे ओ जी। मनुष्य देह दया करी दीनी, ताते चेत सवेरा रे हो जी। मनुष्य देह दया करी दीनी, ताते चेत सवेरा रे ओ जी। अब को अवसर भूल जाएगो, अब को अवसर भूल जाएगो, सहेगो दुख गणेरा समझ नरा, सहेगो दुख गणेरा समझ नरा, हरि बिना कोई न तेरा रे हो जी, हरि बिना कोई न तेरा समझ नर, हरि बिना कोई न तेरा रे ओ जी।
भरत खंड मध्य जन्म दियो है जहाँ प्रभु प्रगट बसेरा रे हो जी भरत खंड मध्य जन्म दियो है जहाँ प्रभु प्रगट बसेरा रे ओ जी नर नारायण नाम रटन करे स्वामी नारायण नाम रटन करे पार करो भव बेरा समझ नर हर बिन कोई न तेरा रे हो जी हरि बिन कोई न तेरा समझ नर हरि बिन कोई न तेरा रे ओ जी काम क्रोध मद लोभ मन तजी हो संतन का चेहरा रे ओ जी काम क्रोध मद लोभ मान तजी ओ संतन का चेहरा रे ओ जी मुक्तानंद का है माँ सुख पावे मुक्तानंद का है माँ सुख पावे मान वचन दृढ़ मेरा समझ नर हर बिन कोई न तेरा रे हो जी हर बिन कोई न तेरा समझ नर हरि बिन कोई न तेरा रे ओ जी हो जी ओ जी स्वामी नारायण 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 સહજાનંદ સ્વામી મહારાજ જય બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામી